નમસ્કાર સાથીઓ, રાજકોટના એક વિસ્તારની અંદર આવ્યા છીએ, ગોકુલનગર મેઇન રોડ, ગોકુલનગર વિસ્તાર. આપણે રાજકોટ બહોળી ચોકડીની બાજુમાં ગોકુલનગર એક ઔદ્યોગિક વિસ્તાર આવે. ઔદ્યોગિક વિસ્તારની અંદર અમુક ટકા રેસિડેન્ટ, અમુક ટકા ઔદ્યોગિક, જ્યાં હજારો વાહનો પસાર થતા હોય. હું તમને એ જગ્યાની આજે હાલત બતાવવા આવ્યો છું. અહીંના રહીશોએ વારંવાર ફરિયાદો કરવા છતાંય ક્યાંય કોઈ સાંભળવામાં ન આવતા અહીંના રહીશો નું કેવું છે કે ભાઈ આનું કઈ કલા અને હાલત જોવો. આ હાલત પેલા તમે જોવો, પછી આપણે મળીએ અહીં ઔદ્યોગિક એકમ ધરાવતા લોકોને કે જેમનું કેવું છે કે વારંવાર રજૂઆત કરવા છતાંય ક્યાંય કોઈ સાંભળવામાં નથી આવતું. તો આજે એક વિડીયોના માધ્યમથી આપણે એને મળીશું. શું તમારું નામ? મારું નામ મયંક અકબરી છે. અમારી પેઢી અહીંયા બહુ વર્ષોથી છે. આ આખો ગોકુલનગર વિસ્તાર છે. અહીંયા કોઈ દી વ્યવસ્થિત રસ્તા તમને જોવા ન મળે. ગમે ત્યારે આવો અહીંયા ખોદીને એ લોકો ચાલ્યા જાય, માથે માટી નાખી દે. પછી ગમે ત્યારે ગટર ઉભરાય, ગમે ત્યારે જે માટી છે એ બેસીને ગમે એ વાહન અહીંયા સલવાઈ જાય છે, ટ્રાફિક થાય છે. પછી કાયમી ધોરણે અહીંયા ગટર ઉભરાય છે અને લોકો ખોદીને પાછા રસ્તાનું તો કઈ વાત જ નથી આવતી, કેમ કે અહીંયા રસ્તા થતા જ નથી. ખાલી માટી અને પાણા નાખીને વયા જાય છે. આખા જેટલી શેરી છે એમાં આ જ પ્રશ્ન છે. આખું લાઈન ખોદીને ગયા છે, માથે માટી નાખીને ગયા છે, પણ રસ્તા નથી કરીને ગયા. કેટલો ટાઈમ થયા ફરિયાદ છે તમારે? આ જે કીચડ છે એ તો મહિનો દિવસ થયા છે, પણ કાયમી ધોરણે આ જ વસ્તુ છે. છેલ્લા વર્ષથી આ રસ્તો કાયમી ધોરણે ખોદેલો જ હોય છે. નથી કોઈ રસ્તો કરતા, નથી કોઈ કઈ બીજી વ્યવસ્થા કરતા. અત્યારે મહિના દીથી આ રસ્તો આખો બંધ છે, જે અમારે આખું આ ફરીને આમ જવું પડે છે. નથી આ લોકો કઈ ફરિયાદ સાંભળતા. આ જ ભાઈ છે એ દરરોજ 2 ફરિયાદ કરે છે. નથી કોઈ રિપ્લાય આવતો, નથી કઈ કોઈ જવાબ દેતું. હવે કહેવાય છે કે આ વોર્ડ નંબર 12 પૂર્વ મેયર નો છે, તોય તમને સુવિધા સારી નથી મળી. પેલી વસ્તુ થી સાહેબ, આ વોર્ડ નંબર 12 અને 13 ગોકુલનગર મેઇન રોડ બે ની વચ્ચેનો રોડ છે. એટલે 12 માં ફરિયાદ કરી તો એમ કે 13 માં આવે, 13 માં ફરિયાદ કરી તો એમ કે 12 માં આવે. બરોબર, 1 મહિનો થઈ ગયો સાહેબ, પાણી હુકાતું નથી. આખા ગોકુલનગરના રસ્તા આ જ રીતે ખરાબ છે સાહેબ. અને કચરાની તો વાત જ જવા દો, એટલું અહીંયા દુર્ગંધ આવે છે. તમે અહીંયા ખાલી લાઈવ આવો એટલે તમને ખબર પડી જાય કે કેટલી કચરાની દુર્ગંધ આવે છે, કેટલું મચ્છરજન્ય રોગ થાય છે. પણ કોઈ સાંભળવા તૈયાર જ નથી. ઓનલાઈન ફરિયાદ કરો તો ભલે, ગમે ફરિયાદ કરો તો ભલે, કચરો આવીને ભરી જાય તો પરમિનન્ટ સોલ્યુશન નથી થતું. અને પાણીનું પરમિનન્ટ સોલ્યુશન નથી થતું સાહેબ. કેટલી વાર ફરિયાદ કરી તમે? ફરિયાદ મહિને અઠવાડિયે 15 ફરિયાદ હોય અમારી. અઠવાડિયે 15 ફરિયાદ હોય સાહેબ. કોઈ સોલ્યુશન થતું નથી. સોલ્યુશન આવે થઈ જાય, પાછું ઇન્ડિયન થાય સાહેબ. શું તમારું નામ? શું? હસમુખભાઈ ભૂત. શું તમારી ફરિયાદ છે? મારી બસ કાયમી ના માટે કઈક સારું કરી દો હવે. એવું આખા ગોકુલનગર વિસ્તારમાં આ જ હાલત છે? આ જ હાલત છે. ખોદેલું છે ઘણો ટાઈમ થયા, પણ કે રસ્તા રોડ કઈ થયું નથી. અને વેરા કાયમી કાયદેસરના અમારે એડવાન્સ ભરેલા છે. હા, તો છતાં એડવાન્સ ભરી રહી. હા, સુવિધા કઈ મળતી જ નથી કોઈ જાતની. શું તમારું નામ? શું? હસમુખભાઈ. બે એ જ છે, એ જ ફરિયાદ છે. જે હસમુખભાઈ કરે એમાં બે બાજુમાં જ છે, રોડ રસ્તાની છે ફરિયાદ. એને કઈ સુવિધા જ નથી છે. નહીં વેરા એડવાન્સ ભરે, ગમે ભરે એને કઈ નથી કરતા જ. નમસ્કાર દોસ્તો, હું દિલીપસિંહ વાઘેલા. અહીંયા હું મારા મિત્રને કહીશ, પેલા 2 બોર્ડ હું બતાવવા માંગુ છું. અહીંયા આ એક બોર્ડ સામે છે, ગોકુલનગર શેરી નંબર 4. અહીંયા વોર્ડ નંબર 12 નું પાટિયું મારેલું છે. અને એની એક્ઝેક્ટ સામેનો કોર્નર અહીંયા, એની એક્ઝેક્ટ સામેનો કોર્નર અહીંયા વોર્ડ નંબર 13 નું પાટિયું મારેલું છે. આ લોકો રજૂઆત કરવા જાય છે તો એવું કહેવામાં આવે છે કે 12 માં નથી આવતું, 13 માં નથી આવતું. અને આ લોકોની બુદ્ધિનું જે દેવાળું છે એનું સૌથી મોટું એક ઉદાહરણ હું તમને અહીંયા બતાવું. અહીંયા ખાડો કર્યો છે પાઇપલાઇન ને રિપેર કરવા માટે, અને કેટલી સરસ મજાની બેરીકેડ મારી છે. ખૂબ સરસ મજાની બેરીકેડ આ લોકોએ કોર્ડન કરી છે, જેથી કોઈ વાહન અંદર ન પડે કે કોઈ હાલતા ચાલતા વ્યક્તિઓ આની અંદર ન પડે.
એટલે સરસ મજાની બેરીકેડ એ આપણા જેવા માણસો કોઈ કર્મચારીએ તો કરાવી અહીંયાથી એક રાહદારી ભાઈ પસાર થાય છે. આપણા જેવા માણસો એ પડતા હોય ને એ લોકોએ કર્યું. અચ્છા, કોઈ તંત્રએ નથી નહીં, કર્યું. તંત્ર તો કોઈ ટોકાતું જ નથી આખા રાજકોટ. અહીંયાથી એક નીકળનાર રાહદારી હતા, એમનું કહેવાનું એવું છે કે આ સરસ મજાનું બેરીકેડ આ લોકો દ્વારા કરવામાં આવ્યું છે. તંત્ર એના બુદ્ધિનું પ્રદર્શન જ કરે છે. બીજું સાથે સાથે હું એક બીજું કહેવા માંગુ છું કે ઇન્ડસ્ટ્રીઝ વિસ્તાર છે અને વેરો ભરતો વિસ્તાર છે. ઇન્ડસ્ટ્રીઝમાં કોમર્શિયલ વેરો લાગતો હોય છે. આ લોકો એડવાન્સ વેરો લે છે, છતાં પણ આ પરિસ્થિતિમાં અત્યારે ચોમાસા જેવું વાતાવરણ અહીંયા આ ગોકુળનગરના વિસ્તારમાં છે અને ઇન્ડસ્ટ્રીઝ હોવાથી અહીંયા ખૂબ મોટા ભારે વાહનો નીકળે છે, જે લોડેડ વાહનો જેને આપણે કહીએ, ભારે વાહનો નીકળે, જેમ કે આ છકડા રિક્ષા હોય અથવા તો મોટા મોટા જે ભારવાહકો નીકળતા હોય છે, અહીંયાથી નીકળતા હોય છે. અહીંયા સામે ઉભેલા લોકો જે છે એ બધા અહીંયાના કારખાનેદારો છે કે જેમના આ દ્રશ્યો આ જુઓ, આ ચોમાસા કરતા ખૂબ ખરાબ ગંભીર પરિસ્થિતિ છે. સામે ઉભેલા જે મિત્રો છે એની હું તમને વાત કરું તો અહીંયા આજુબાજુના ઇન્ડસ્ટ્રીઝ વિસ્તારના એ કારખાનેદારો લોકો છે. એમને જ્યારે પૂછવામાં આવ્યું અમારા દ્વારા, ત્યારે એમને એવું કીધું કે અમે એડવાન્સ વેરો પે કરીએ છીએ કોર્પોરેશનને, છતાં પણ આ પરિસ્થિતિમાં એને અહીંયાથી નીકળવું પડે છે. તો કેટલી હદે આ લોકો જે નિર્ભર તંત્ર જેને કહેવાય, અને મેં હમણાં તમને બે પાટિયા બતાવ્યા, જ્યારે એ લોકો 12 નંબરની વોર્ડ ઓફિસે રજૂઆત કરવા જાય ત્યારે એમ કે 13 આવે છે, 13 નંબરની વોર્ડ ઓફિસે રજૂઆત કરવા જાય તો એમ કે 12 આવે છે. તો અહીંયાથી આ કારખાનેદારો વતી, આ લતાવાસીઓ વતી હું અહીંયા ફરીથી દિલીપસિંહ વાઘેલા એકવાર તંત્રને અહીંયાથી સૂચન કરું છું કે જેટલું બને એટલું જલ્દી આનો નિર્ણય લઈ આવે, કેમ કે અહીંયા લોકોની કમરો અને હાડકા ભાંગે. મતલબ આ એરિયો ભારત પાકિસ્તાન જેવો ગણાય. યસ, બોર્ડર ઉપર કોઈ સુવિધા ન મળે એના જેવું છે આ મેઇન રોડ આખો. તો અહીંયા સુવિધા ન મળે. બતાવો, ઓલા દ્રશ્યો બતાવો. જાઓ. ઓલું વાહન લેજો દિલીપભાઈ. આવી ગયા આગળ. તો આ હતું રાજકોટ અને રાજકોટનો વિકાસ. વિકાસ અને કરતા રાજકોટ તો નો જ કહેવાય. પાછું સરસ મજાની સફાઈ આ કોર્નર ઉપર ખૂબ ચોખ્ખું છે. અહીંયા બહુ સારું કામ. બહુ સ્વચ્છ છે, જેનાથી વાતાવરણ પણ સારું રહે, લોકોની તબિયત તંદુરસ્તીમાં કોઈ પ્રોબ્લેમ ન થાય, એટલું બધું મહાનગરપાલિકા ધ્યાન રાખે છે. અને અહીંયા રાજકોટના બીજા તમામ વિસ્તારોમાં મલેરિયાનું શાસન છે. હા, મચ્છરથી મલેરિયા થાય છે, પણ અહીંયાના લોકો ખરેખર એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છે, કેમ કે એટલી બધી સાફ સુથરી આ જગ્યા છે. અહીંયા મચ્છરનો પણ ઉપદ્રવ નથી અને કચરાનો પણ યોગ્ય નિકાલ થાય છે. એવા દ્રશ્યો અહીંયા અત્યારે દેખાય છે. જોયું તમે આ નવી ગાડીઓની આ હાલત છે. આ છે રાજકોટ, જેને આપણે રંગીલું રાજકોટ કહીએ છીએ. દરેક રંગ આમાં આવી જાય. અહીંથી તમે જોયું હશે દૂર રિંગ રોડ, 150 ફૂટ રિંગ રોડ, ત્યાં રંગરોગન થાય છે. ફોર્ચ્યુન હોટલ સામે આવે ત્યાં રંગરોગન થાય છે. સાહેબ આવે છે, સાહેબ આવે છે. મેં અહીંયા કોન્ટ્રાક્ટરની સાથે વાત કરી તો એને એવો જવાબ દીધો કે 350 કરોડ રૂપિયા 350 કરોડ રૂપિયા માત્ર રંગરોગાનમાં વાપરવાના છે. તો મારું કહેવું એમ થાય કે થોડાક જાજા નહીં, 350 માંથી દિલીપભાઈ થોડાક 1 કરોડ રૂપિયા અમે વાપરી શકીએ. દિલીપભાઈ, વિડીયોના માધ્યમથી બે હાથ જોડીને વિનંતી કરું છું અહીંયા જેટલા કારખાનેદાર મિત્રો ઉભા છે એને બધાને એકવાર નરેન્દ્ર મોદી સાહેબના દર્શન કરવા છે. તો એમના વતી હું વિનંતી કરું છું નરેન્દ્ર મોદી સાહેબને અને ભૂપેન્દ્રભાઈ પટેલને કે એકવાર અહીંયાથી નીકળે. ખાલી અમારે કાંઈ તમારું કામ નથી, ખાલી એકવાર અહીંયાથી પસાર થાવ, જેથી કરીને અમારો રોડ થઈ જાય. એનાથી વધારે અમારી કોઈ લાગણી અને માગણી તમારી પાસે નથી.